आत्मवैभव वन्दनम् धन धन भाग्यमवा धन धन भाग्यमवा प्राप्तो नररूपे नारायणम् प्राप्तो नररूपे नारायणम्। જય સદગુરુ વંદન. મમ સદગુરુદેવ સહજાત્મ સ્વરૂપી કૃપાળુદેવ. આ પોડકાસ્ટ આપણે 3 ભાગમાં ડિવાઈડ કરશું, જેમાં પાર્ટ 1માં મેં પૂજ્ય શ્રી પપ્પાજીને લખેલા પત્રો, પાર્ટ 2માં પૂજ્ય શ્રી પપ્પાજીએ મને લખેલ પત્રો, પાર્ટ 3માં પરમ પૂજ્ય પપ્પાજીના પત્રો, એમાંથી મળેલું માર્ગદર્શન અને જેમાંથી મને મળેલું પરિણામ. મારું નામ પારુલ ગાંધી છે. આઈ એમ ફ્રોમ કોલકાતા. પરમ પૂજ્ય પપ્પાજી સૌથી પહેલાં મને એપ્રિલ 95માં મળેલા. એમણે મને મેં જે વાંચ્યું હોય અને મને એમાંથી જે સમજાણું હોય કે ન સમજાણું હોય તેના વિશે પત્રો લખવા જણાવેલું. મેં તેમને સૌથી પ્રથમ પત્ર 10/5/95 લખ્યો. એના પછી દર 15 દિવસે કે મહિને કે અઠવાડિયે હું પત્ર લખતી. પરમ પૂજ્ય પપ્પાજીનો સૌથી પહેલો પત્ર મને 31/7/96નો મળ્યો, બરાબર મારા પત્ર પછી 1 વર્ષ અને 2 મહિના પછી. પહેલાં હું મારો પત્ર વાંચું છું, જેના જવાબમાં મને પહેલો પત્ર મળ્યો હતો. પરમ કૃપાળુદેવની આજ્ઞાથી પરમ ઉપકારી, પરમ પૂજ્ય, પરમ વંદનીય એવા મારા શ્રી પપ્પાજીને મારા ખૂબ ખૂબ અંતકરણપૂર્વક પાઈવંદન. તારીખ 24/6/96ના રાત્રે સ્વપ્નમાં તમે મને આવ્યા હતા અને મારી ડાયરીમાં કંઈક લખીને ગયા હતા અને આપના શબ્દો પણ મારા કાનમાં પડ્યા હતા. તે છે, પારુલ, આ સંસારનો નાશ કરવાનો જેનો પાક્કો નિશ્ચય હોય તો કોઈ પણ ક્રિયા સંસાર વધારવાને સમર્થ નથી. તેના પછી 14/7/96 રાતના મેં તમારા દર્શન સ્વપ્નમાં કર્યા. તેમાં પણ તમે મને કંઈક કહ્યું, પણ મને બરાબર યાદ નથી, પણ કંઈક બળ માગવા વિશે હતું. અનાદિકાળથી જીવ પોતે સ્વચ્છંદે ચાલીને બંધાયો છે, પણ સ્વચ્છંદે કરીને છૂટી શકે તેમ નથી જ. એટલા બધા દોષો છે કે એકને કાઢવા જતાં બીજો અંદર પેસી જાય છે. કૃપાળુ દેવે અનંતકાળના બધા જ દોષોનું નિવારણ અને મુક્તિ એક જ ભવમાં મળી જાય અને અનંત ભવ ન કરવા પડે એવા અક્ષીર ઉપાય બતાવ્યા છે. તે છે સદગુરુ ચરણની ભક્તિ. જેટલી વિશેષ ભક્તિ, પ્રેમ અને શ્રદ્ધાથી થાય તેટલા દોષો જલ્દી નાશ પામે છે. ભક્તિ એ જ સર્વોપરી માર્ગ છે અને તે સત્પુરુષના ચરણ સમીપ રહીને થાય તો ક્ષણવારમાં મોક્ષ કરી દે એવો તે પદાર્થ છે. માટે પપ્પાજી, મને તો હવે આ પદાર્થ જ ખૂબ પ્રિય છે. ભક્તિ તે જ મુક્તિનું ઉત્તમ સાધન છે. આ ગુરુ પૂર્ણિમાના શુભ અવસરે આપની ભક્તિની વર્ધમાનતા આપો. પરાકાષ્ઠાની છેવટની હદ તે પરાભક્તિની લય પામવી તે છે. તે જ મને આશીર્વાદ રૂપે આપો તો ખૂબ ખૂબ ઉપકાર થાય. સહજ ભક્તિ આત્માથી થયા જ કરે અને કરવી ન પડે એવો અખંડ પુરુષાર્થ બળ આપો એ જ પ્રાર્થના છે. પૂર્વ પુણ્યના ઉદયથી મળ્યો સદગુરુ યોગ, વચન સુધા શ્રવણે જતા થયું હૃદય ગતશોગ. નિશ્ચય એથી આવ્યો ટળશે અહીં ઉતાપ, નિત્ય કર્યો સત્સંગ મેં એક લક્ષ્યથી આપ.
હમણાં આ પદ મને બહુ જ રટણમાં રહે છે, તેથી લખ્યું છે. તેનું માર્ગદર્શન આપશોજી, અને આપનો સત્સમાગમ પમાય એવી ઈચ્છા છે તે પૂરી કરશો. હવે આપણે પાઠ 2 લેશું, જેમાં પૂજ્ય શ્રી પપ્પાજીએ મને લખેલ પત્ર આવશે. મારા આ પત્રનો જવાબ પરમ પૂજ્ય પપ્પાજીએ જે મને લખ્યો હતો તે હવે હું શરૂ કરું છું. ઓમ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, તારીખ 31/7/96, મુંબઈ. ગુણિયલ પૂર્વ આરાધન શ્રી પારુલ, તારા ઘણા પત્રો મળ્યા છે, પરંતુ આજ સુધી જવાબ આપી શકાયા નથી. સમયનો અભાવ અને તારા જેવીને શું લખીએ એ પ્રશ્નના કારણે લખેલ નહીં, પરંતુ પહેલું કારણ વધારે બળવાન છે. ઈચ્છા છે ભવિષ્યમાં પત્રોના જવાબ તને અને મમ્મીને સમય અનુસાર નિયમિત લખું. બાકી ઈશ્વર ઈચ્છા અને નિયતિ. તારા છેલ્લા પત્રમાં ભક્તિ વિશે લખેલ છે, તે બરાબર જ છે. પ્રભુ પ્રત્યે પ્રેમ ભક્તિ ઉગ્યા વગર આ માર્ગમાં આગળ વધાતું જ નથી. અરે, માર્ગમાં આવી પણ શકાતું નથી. ગુરુ પૂર્ણિમામાં અત્રે 6 પદના પત્રનું વાંચન થયેલ. છેલ્લા 2 પેરેગ્રાફ વાંચ્યા હતા. વાંચનની ઝેરોક્સ કોપી તૈયાર થઈ ભવિષ્યમાં મોકલીશ, પરંતુ તે દરમિયાન થાય તેવો અર્થ કરીને મોકલશો તમે અને મમ્મી. સત્પુરુષોએ સદગુરુની ભક્તિ ફક્ત શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. તે પેરેગ્રાફ, તેમાં શિષ્ય ભક્તિને પ્રાપ્ત થાય તથા સદગુરુના આત્માની ચેષ્ટાને વિશે વૃત્તિ રહે છે, એના વિશેષ વિચાર કરી અર્થ કરશો. ભક્તિ, પ્રેમ ભક્તિ તે સર્વોપરી રાજમાર્ગ છે. તે વચન અત્યંત સાચા અને અનુભવ કરવા યોગ્ય લાગે છે. મને તો બસ આ જ પરમ સત્ય લાગે છે. સૌભાગ્યભાઈએ પરમ કૃપાળુ દેવને જણાવેલ કે જે જ્ઞાન 25 વર્ષના શાસ્ત્ર અભ્યાસે ન થાય તેવું જ્ઞાન જ્ઞાનીની પ્રેમ ભક્તિથી 12 માસમાં મળી ગયું છે. તે જ પ્રમાણે પરમ કૃપાળુ દેવના વચનો સૌભાગભાઈ માટે છે. હૃદય સખા, હૃદય રૂપ, હૃદય વિશ્રામ તથા લખે છે, જ્ઞાનીના આશ્રય વગર આવા વચનો જે સૌભાગ્યભાઈએ કૃપાળુદેવને લખેલ પત્રના કોઈ કાઢી શકે નહીં. 25 વર્ષો સુધી હજારો શાસ્ત્ર અભ્યાસ છતાં આવા વચનો નીકળી શકે નહીં. ત્યાં પ્રેમ અને પૂર્ણતાનું પુસ્તક હશે, અથવા આધ્યાત્મિક નિબંધમાં તે નિબંધ હશે. જરૂર વાંચશો. આ પત્ર મમ્મી તથા તારા બંને માટે છે. બીજા કાગળ પણ તેમના નામે લખું છું. એ જ પ્રભુ પ્રેમ સંપત્તિ સંપ્રાપ્ત થાઓ. સદગુરુના વચનરૂપી અમૃતનું કાનથી પાન એટલે ઉપભોગ કરતા હૃદયમાંથી સર્વ પ્રકારનો શોક દુઃખ દૂર થયું. સંસારનું સુખ પણ દુઃખરૂપ છે, તે સુખ ભ્રાંતિરૂપ છે એમ અનુભવે કરીને સમજાયું. એટલે સત અવ્યાબાદ સુખ અનુભવ્યું, આત્મા ઓળખ્યો. હવે નિશ્ચય આવ્યો. આત્માએ કરી જાણ્યું કે આ જ જગ્યા છે જ્યાંથી ઉતાપ એટલે આદિ વ્યાધિ અને ઉપાધિ ટળશે, અનંત પરિભ્રમણ ટળશે. આવી સમજણ આવવાથી, અનુભવ થવાથી તે સદગુરુના વચનોને સત્શ્રુતને હૃદયમાં અવધાર્યા, સત્સંગ કર્યો. આ જ માર્ગ સત્ય જણાતા નિયમિત રૂપે આપ્ત પુરુષોના વચનોનું અવલંબન લઈ સત્સંગ ભવ પર્યંત કર્યા કરીશ. પહેલી લાઈન છે, બીજા સાધન બહુ કર્યા કરી કલ્પના આપ. અનાદિકાળથી ધર્મના અનેક સાધનો કર્યા, પરંતુ કાર્યકારી ન થયા. સત્સાધન સમજ્યો નહીં, હવે સત્સાધન સમજાયું વગેરે. અહીંયા પૂજ્ય પપ્પાજીનો પત્ર પૂરો થાય છે. હવે આપણે પાર્ટ 3માં પરમ પૂજ્ય પપ્પાજી તરફથી, એમના તરફથી જે માર્ગદર્શન મળેલું છે એનાથી મને શું પરિણામ મળેલું એ આપણે પાર્ટ 3 લેશું, જેને આપણે ટેક અવે કહીએ છીએ.
સૌથી પહેલાં તો 1 વર્ષ લેટર લખ્યા પછી પરમ પૂજ્ય પપ્પાજીનો જવાબ આવ્યો. તેનાથી ખૂબ જ આનંદ થયો. પ્રભુ પ્રત્યે પ્રેમ ભક્તિ ઉગ્યા વગર આ માર્ગમાં આગળ વધાતું નથી. અરે એન્ટર પણ થવાતું નથી. એ વચનથી પપ્પાજી પ્રેમ ભક્તિની કેટલી મહિમા દેખાડે છે. એના વગર મોક્ષ માર્ગમાં એન્ટ્રી જ નથી. બીજો પોઈન્ટ, મને અમુક પેરેગ્રાફ વિશે ચિંતન કરવાની પણ આજ્ઞા આપી અને પછી તે લખીને પૂજ્યશ્રીને મોકલવાનું હતું. તેના કારણે મનમાં એમ જ રહે આખો દિવસ અને એનું જ ચિંતન થાય એવું પૂજ્યશ્રી ત્યાં બેઠા બેઠા ગોઠવી આપે. 3. પ્રેમ ભક્તિ તે સર્વોપરી રાજમાર્ગ છે. તે વચન અત્યંત સાચા અને અનુભવ કરવા યોગ્ય લાગે છે. મને તો બસ આ જ પરમ સત્ય લાગે છે. આ વચન દ્વારા ભક્તિનો માર્ગ કેટલો શક્તિવાળો અને કેટલો સત્ય છે એનો અનુભવ પૂજ્ય શ્રી પપ્પાજીએ કેવો કરેલો હશે અને કેટલા આગળ વધી ગયા હશે કે તેમણે મને આ વચન આપ્યું. પોઈન્ટ 4. સૌભાગ્યભાઈને જે 25 વર્ષના શાસ્ત્ર અભ્યાસે ન થાય તેવું જ્ઞાન સંસારમાં રહીને જ્ઞાનીની પ્રેમ ભક્તિથી 12 માસમાં મળી ગયું છે. સૌભાગભાઈની ભક્તિ તરફ પણ સંકેત કર્યો કે પ્રેમ ભક્તિથી શું બની શકે. સંસારમાં રહીને આપણે શાસ્ત્ર અભ્યાસ ન કરી શકીએ તો પણ સૌભાગ્યભાઈ જેવી ભક્તિ કરી શકીએ તો જે આટલો શાસ્ત્ર અભ્યાસ કરીને પણ ન મળે તેવું કંઈક અદ્ભુત મળી શકે છે. એટલું બળવાનપણું આ વચનથી સમજાવ્યું. લાસ્ટમાં મેં જે 4 લાઈન પપ્પાજીને લખી હતી તેના અર્થ પપ્પાજીએ કર્યા અને મને સમજાવ્યા. આવી ભક્તિ પ્રાપ્ત થતાં સર્વ પ્રકારના શોક દુઃખ દૂર થાય, આદિ વ્યાધિ ઉપાધિ ટળે અને પરિભ્રમણ ટળે. આપણે કેવી ભક્તિ કરીએ છીએ કે ટેન્શનવાળી હોય, માંગણીવાળી હોય, પણ આવી સદભક્તિનો લક્ષ્ય કરાવ્યો. મારા આત્માને કયા પ્રકારે વિચાર કરવા, શું ચિંતન કરવું તે બધું જ માર્ગદર્શન આપ્યું અને સાથે સાથે કરાવી પણ દીધું. આવો આશીર્વાદ વરસાવતો પત્ર મને મળતા જ જાણે મને મોક્ષનું પગથિયું મળી ગયું હોય એવો આનંદ મને રોમે રોમે આવ્યો. થેન્ક યુ વેરી મચ પપ્પાજી અને મારા જય સદગુરુ વંદન. પ્રેમથી ભજીએ હૃદયથી સમજીએ કરીએ તેની ઓળખાણ. પ્રેમથી ભજીએ હૃદયથી સમજીએ કરીએ તેની ઓળખાણ. પ્રેમથી ભજીએ હૃદયથી સમજીએ કરીએ તેની ઓળખાણ. પ્રેમથી ભજીએ હૃદયથી